નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ. આપણે મનુસ્મૃતિના અધ્યાય 1માં 1, 2, 3 શ્લોકમાં ઋષિમુનિઓ દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે પ્રમાણેના ચોથા શ્લોકમાં મનુ ભગવાને તેઓને ઉત્તર આપતા સાંભળો એવા ઉત્તર આપ્યો હતો. અને આ 4 શ્લોકમાં શાસ્ત્રનો વિષય તેમજ સંબંધ તથા પ્રયોજન વિશે સૂચવ્યું છે. તો આપણે તેને ટૂંકમાં જોઈશું. તો આપણે આગળ વધીએ. તેમણે કહ્યું કે ધર્મ એ જ શાસ્ત્રનો વિષય છે. ધર્મ એ પ્રતિપાદ્ય તથા આ શાસ્ત્ર પ્રતિપાદન એમ પ્રતિપાદક સંબંધ છે. અને સ્વર્ગ તથા મોક્ષ આદિ આ શાસ્ત્રનું પ્રયોજન છે. કેમ કે સ્વર્ગ અને મોક્ષ આદિ કેવળ ધર્મને જ આધીન છે. જો કે પતિગમ્ય આદિ કામ પણ આ શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. તો પણ પુરુષે પોતાની પત્નીમાં જ ઋતુકાળે ગમન કરવું એમ ઋતુકાળે જ પત્ની ગમન કરવાનો નિયમ સૂચવી તે પણ ધર્મ જ કહ્યો છે. એ જ પ્રમાણે ઋત તથા અમૃત વડે આજીવિકા ચલાવવી એમ ધન ઉપાર્જન કરવામાં પણ નિયમ સૂચવેલા છે અને તેને પણ ધર્મ જ જણાવ્યો છે. તેમજ મોક્ષના ઉપાય રૂપે આત્મજ્ઞાનને સૂચવી તેને પણ ધર્મના જ વિષય રૂપે કહેલ છે. આ શાસ્ત્ર મોક્ષનો પણ ઉપદેશ ઠેરવે છે. મનુના આ બધા વાક્યો જો પૌરુષ એટલે કે પુરુષે જ કરેલા ગણાય તો પણ તે વાક્ય અનંદનીય મહાપુરુષોએ સ્વીકારેલા અને વેદને સમજાવનાર હોવાથી તેઓનું મૂળ વેદ જ ગણાય તેથી પ્રમાણભૂત છે. આવી શ્રુતિ પણ છે. અંડજ, સ્વેદજ અને ઉદ્ભિદજ આમ એ સર્વ પ્રાણી સમુદાયની ઉત્પત્તિ તથા નાશ તેમજ સર્વના આચાર તથા કાર્ય અકાર્યનો નિર્ણય આપની ઈચ્છાનુસાર બરાબર સંપૂર્ણ કહેવાને યોગ્ય છો. આમ તમામ ઋષિમુનિઓના આગ્રહથી મનુ ભગવાન ધર્મશાસ્ત્ર શું છે, માનવ ધર્મ શું છે તે વિશે આગળની વાત કરે છે. અને તે પહેલાં તેઓ પ્રલયની શરૂઆત કેવી રીતે થઈ, પ્રલય સમય કેવો હતો, પ્રલય સમયનું જગત કેવું હતું તે વિશેની વાતચીત કરે છે. તો હવે પછી આપણે વિડીયોમાં જોઈશું કે મનુ ભગવાન પ્રલય સમયના જગતમાં શું હતું, કેવું કાર્ય હતું, એનો અંત કેવી રીતે આવ્યો તે વિશે આપણે બધું આગળના શ્લોકમાં જોઈશું. તો અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, નારાયણ.